વડોદરા શહેર કારેલીબાગ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે થોડા દિવસ પહેલા વડસર બ્રિજ પાસે આવેલ સન પ્લાઝા 2 કોમ્પ્લેક્સમાં આવેલા આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી રોકડ રૂપિયાની ચોરી કરેલ 2 ઈસમો કાસમ આલા કબ્રસ્તાન પાસે ખુલ્લા મેદાનમાં ઊભા છે। જે ચોક્કસ માહિતીને આધારે કારેલીબાગ પોલીસ મથકની ટીમે સ્થળ પરથી તપાસ કરતા બેઝમ નામે ઇમરાન ઉર્ફે વેપારી શેખ અને બીજો હારૂન રસીદ ગાંચી જણાઈ આવ્યો હતો। તેમની અંગઝડતી લેતા તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડ મળી આવ્યા હતા। જે બાબતે પૂછપરછ કરતા આ ઈસમોએ કોઈ સચોટ માહિતી આપી ન હતી। વધુ પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા અંબે સ્કૂલ સામે આવેલ કોમ્પ્લેક્સમાં ચામુંડા કિચન પોઈન્ટ નામની દુકાનમાંથી 35,000 રોકડ તથા વડસર બ્રિજ પાસે આવેલી કોમ્પ્લેક્સમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી પણ 18,000 રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। જેથી પોલીસે બંને ઈસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા।